નમસ્કાર. વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં તમારું સ્વાગત છે. આજના આ વિડીયોમાં વાત કરશું કે દેશના વાતાવરણમાં અચાનક આવેલા પલટા વિશે. તો આજે મુખ્ય દિલ્હીમાં જોઈએ તો દિલ્હીમાં દિવસે અંધારું છવાઈ ગયું હતું. અનેક વિસ્તારોમાં વાવાઝોડું સાથે કરાકાથી વરસાદ પડ્યો હતો. ભારે પવન ફૂંકાવાને કારણે રસ્તા પર ધૂળને ડમરી ઉઠતી જોવા મળી હતી. તાપમાનમાં ઘટાડો થયો હતો. વાહન વ્યવહાર ખોરવાઈ ગયું હતું. તો ચલો વિડીયો શરૂ કરીએ. દિલ્હી અને એનસીઆરમાં હવામાનમાં ગુરુવારે અચાનક એક મોટો પલટો જોવા મળ્યો છે. આકાશમાં કાળા વાદળો ઘેરાઈ ગયા અને અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી સાથે જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો. વાતાવરણમાં ઓચિંતો આવેલા આ પરિવર્તનને કારણે લોકોએ છેલ્લા કેટલાક દિવસોમાં પડી રહેલી આકરી ગરમીથી અને હીટવેવમાંથી રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગે અગાઉથી જે દિલ્હી અને તેની આસપાસ વિસ્તારો જેમ કે નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદ માટે વરસાદ અને ગાજવીજનું એલર્ટ જારી કર્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપે તોફાની પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જે આજે સાબિત થઈ છે. બપોરના સમયે અચાનક જ દિવસમાં અંધારું છવાઈ ગયું હતું. ભારે પવનના કારણે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. જેના કારણે વાહનો ચાલકોએ વિઝિબિલિટીમાં ભારે ઘટાડો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિકની ગતિ ધીમી પડી ગઈ હતી અને કેટલાક વિસ્તારોમાં વૃક્ષ પડવાની ઘટના પણ બની હતી. IMD ના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારત પર સક્રિય થયું છે. આ સિસ્ટમના અસરને કારણે આગામી 2 થી 3 દિવસ સુધી દિલ્હી અને NCRના હવામાનમાં આ પ્રકારની ગતિવિધિઓ જોવા મળી શકે છે. વરસાદ અને પવનના કારણે મહત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો નોંધાઈ શકે છે, જેનાથી વાતાવરણમાં સારી એવી ઠંડક પ્રસરી ગઈ છે. આગામી દિવસ 11 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સપ્તાહે સબ હિમાલય ક્ષેત્ર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તર પૂર્વ ભારતમાં ગાજવીજ અને ભારે પવનથી 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વ્યાપક સ્તરથી માંડીને ભારે વરસાદ થવાની આગાહી છે. ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં 3 મે થી 6 મે સુધી એટલે કે 4 દિવસ સુધી મેદાની વિસ્તારોમાં વરસાદ, વીજળી અને 60ની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. આગામી 5 દિવસો પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 6 મે સુધી વરસાદની શક્યતા છે. આસામ, મેઘાલય 4 મે સુધી અલગ અલગ સ્થળોએ વરસાદ થશે. જમ્મુ કાશ્મીરમાં 2 થી 5 મે, હિમાચલ પ્રદેશમાં 3 અને 4 મે દરમિયાન, ઉત્તરાખંડમાં 6 મે અને 6 મે વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની સાથે બરફવર્ષા તેમજ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.